સેમ વસ્તુ કરી, 5 લાખ રૂપિયાની જ ગાડી હતી, 4 લાખની લોન લીધી, ઈએમઆઈ બધું એક્ઝેક્ટ સેમ છે, પણ એમને ડિફરન્સ શું ક્રિએટ કર્યો? અનિલભાઈએ જે ગાડી લીધી ને, અનિલભાઈએ વ્હાઇટ નંબર પ્લેટ વાળી ગાડી લીધી, આમને યલો નંબર પ્લેટ વાળી ગાડી લીધી. યલો નંબર પ્લેટ વાળી ગાડી લઈને ગાડીને ઉબરમાં મૂકી દીધી. હવે ઉબરમાં મૂકી એટલે દર મહિને ઉબરમાંથી 30,000 રૂપિયાની ઇન્કમ સ્ટાર્ટ થઈ ગઈ, અને એ 30,000માં એક 15,000 રૂપિયાનો ડ્રાઈવર રાખી લીધો એમને. એટલે 30,000ની ઇન્કમ, 15,000 ડ્રાઈવરની સેલરી, 15,000 દર મહિને વધવા માંડ્યા. હવે જે 15,000 વધ્યા ને એમાંથી 9,000નો ઈએમઆઈ પે કર્યો, એટલે ટોટલ 6,000નો કેશ ફ્લો સ્ટાર્ટ થઈ ગયો આનંદભાઈને. હવે જે 6,000નો કેશ ફ્લો સ્ટાર્ટ થયો ને, એટલે ટોટલ 6,000 રૂપિયા આવી રીતે કરતા ગયા, તો 1.5 વર્ષમાં પાછા લાખ રૂપિયા બીજા બન્યા. તો એ લાખ રૂપિયાની પાછી બીજી ગાડી લીધી ડાઉન પેમેન્ટ કરીને, બરાબર. પાછી સેમ વસ્તુ, તો જે 6,000નો કેશ ફ્લો હતો એ 12,000 થઈ ગયો. અને પછી એમને ત્રીજી ગાડી જે લીધી ને એ લીધી વ્હાઇટ નંબર પ્લેટ વાળી, બરાબર. તો એમને શું કર્યું? જે રૂપિયા આયા એને કામે લગાડ્યા કે ભાઈ તું રૂપિયા કમા, અને એમાંથી જે ઇન્કમ આવી ને એમાંથી એમને એમની પોતાના જે જરૂરિયાત માટે ગાડી જોતી હતી વ્હાઇટ નંબર પ્લેટ વાળી, એ એમને ત્યાંથી લીધી. તો બેઝિકલી આમનામાં થોડુંક વેલ્થ ક્રિએશન વધારે થયું. હવે એના પછી આવે મુકેશભાઈ. મુકેશભાઈએ રીચ ડેડ પુઅર ડેડ નું નોલેજ તો લઈ જ લીધું, પણ સાથે સાથે કમ્પાઉન્ડિંગ નું નોલેજ લીધું.